ચોથો સ્કંદ 28મો અધ્યાય। પુરંજનને સ્ત્રી યોનિ પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી। શ્રી નારદજી કહે છે, હે રાજન, પછી ભય નામના યવનરાજના આજ્ઞાંકિત સૈનિકો પ્રજવાર અને કાળકન્યાની સાથે આ પૃથ્વીપટ પર સર્વત્ર વિચરવા લાગ્યા। એકવાર તેમણે ભારે વેગપૂર્વક ઘરડા સાપથી સુરક્ષિત અને સંસારની સર્વ પ્રકારની સુખ સામગ્રીથી સંપન્ન પુરંજનપુરીને ઘેરી લીધી। ત્યારે જેની ચુંગાલમાં ફસાઈને પુરુષ તરત જ સત્વહીન એટલે કે નિઃસાર બની જાય છે, તે કાળકન્યા પરાણે તે પુરીની પ્રજાનો ભોગ કરવા લાગી। તે સમયે તે યવનો એટલે કે રોગો પણ કાળકન્યા એટલે કે વૃદ્ધાવસ્થા વડે ભોગવાઈ રહેલી તે પુરીમાં ચારે તરફથી ભિન્ન ભિન્ન દરવાજાઓમાં થઈને ઘૂસી ગયા અને તેનો વિધ્વંસ કરવા લાગ્યા। પુરીને આ રીતે પીડિત કરવામાં આવતા તેના સ્વામિત્વનું અભિમાન રાખનારા તથા મમતાગ્રસ્ત બહુકુટુંબી રાજા પુરંજનને પણ અનેક પ્રકારના ક્લેશો પરેશાન કરવા લાગ્યા। કાળકન્યાના આલિંગન કરવાથી તેની સારી શ્રી એટલે કે સંપત્તિ શોભા નષ્ટ થઈ ગઈ તથા અત્યંત વિષયાસક્ત હોવાને કારણે તે ઘણો જ દીન થઈ ગયો। તેની વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ। ગંધર્વો અને યવનોએ બળપૂર્વક તેનું સઘળું ઐશ્વર્ય લૂંટી લીધું। તેણે જોયું કે સઘળું નગર નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું છે। પુત્રો, પૌત્રો, નોકર ચાકરો અને અમાત્યગણ પ્રતિકૂળ થઈને અનાદર કરવા લાગ્યા છે। પત્ની પ્રેમ રહિત થઈ ગઈ છે। પોતાના શરીરને કાળકન્યાએ વશ કરી લીધું છે અને પાંચાલ દેશ શત્રુઓના હાથમાં પડીને ભ્રષ્ટ થઈ ગયો છે। આ બધું જોઈને રાજા પુરંજન અપાર ચિંતામાં ડૂબી ગયો અને તે વિપત્તિમાંથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય તેને દેખાયો નહીં। કાળકન્યાએ તેમને સત્વહીન કરી દીધા હતા। તે જ ભોગોની લાલસાથી તે દીન હતો। પોતાની પારલૌકિક ગતિ અને બંધુજનોના સ્નેહથી વંચિત રહીને તેનું ચિત્ત કેવળ પત્ની અને પુત્રોના લાલન પાલનમાં જ રમમાણ હતું। આવી દશામાં તેમનાથી વિખૂટા પડવાની ઈચ્છા નહીં હોવા છતાં પણ તેણે તે પુરીનો ત્યાગ કરવા બાધ્ય થવું પડ્યું, કારણ કે તેને ગંધર્વો અને યવનોએ ઘેરી રાખી હતી તથા કાળકન્યાએ કચડી નાખી હતી। એટલામાં જ યવનરાજ ભયના મોટા ભાઈ પ્રજવારે પોતાના ભાઈનું પ્રિય કાર્ય કરવાની ઈચ્છાથી તે સઘળી નગરીને આગ ચાપી દીધી। જ્યારે તે નગરી બળવા લાગી ત્યારે નગરવાસીઓ, સેવક સમુદાય, સંતાનો અને કુટુંબની સ્વામીની સહિત કુટુંબ પ્રેમી પુરંજનને ભારે દુઃખ થયું। નગરને કાળકન્યાના હાથમાં સપડાયેલું જોઈને તેનું રક્ષણ કરનારા સર્પને પણ ઘણી પીડા થઈ, કારણ કે તેના નિવાસ સ્થાન પર પણ યવનોએ અધિકાર કરી લીધો હતો અને પ્રજવાર તેના પર પણ આક્રમણ કરી રહ્યો હતો। તે નગરનું રક્ષણ કરવામાં જ્યારે તે સર્વથા અસમર્થ થઈ ગયો, ત્યારે જેમ બળતા વૃક્ષની બખોલમાં રહેનારો સાપ તેમાંથી નીકળી જવા ઈચ્છે છે, તેવી જ રીતે તેણે પણ મહાકષ્ટથી કાપતા કાપતા ત્યાંથી ભાગી જવા ઈચ્છ્યું। તેના અંગ પ્રત્યંગ ઢીલા પડી ગયા હતા તથા ગંધર્વોએ તેની બધી શક્તિ નષ્ટ કરી દીધી હતી। તેથી જ્યારે યવન શત્રુઓએ તેને જતો જોઈને અટકાવી દીધો ત્યારે તે દુઃખી થઈને રોવા લાગ્યો। ગૃહસ્થીમાં આસક્ત પુરંજન શરીર, ઘર વગેરેમાં હું મારું પણાનો ભાવ રાખવાથી અત્યંત બુદ્ધિહીન થઈ ગયો હતો। પત્નીના પ્રેમાવશમાં ફસાઈને તે ઘણો દીન થઈ ગયો હતો। હવે જ્યારે તેમનાથી વિખૂટા પડવાનો સમય ઉપસ્થિત થયો ત્યારે તે પોતાની પુત્રીઓ, પૌત્રો, પુત્રવધુઓ, જમાઈઓ, નોકર ચાકરો અને ઘર ખજાનો તથા અન્ય બીજા જે પદાર્થોમાં તેની મમતા હજી શેષ હતી, એટલે કે તેમનો ભોગ તો ક્યારનોય છૂટી ગયો હતો, પરંતુ મમતા હજી શેષ હતી, તે બધાને માટે આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યો। અરે રે, મારી પત્ની તો ઘણી ઘર ગૃહસ્થીવાળી છે। જ્યારે હું પરલોકમાં ચાલ્યો જઈશ ત્યારે એ અસહાય થતાં કેવી રીતે પોતાનો ગુજારો કરશે? એને આ બાળ બચ્ચાની ચિંતા જ ખાઈ જશે। એ મારા ભોજન કર્યા વિના ભોજન કરતી ન હતી અને મારા સ્નાન કર્યા વિના સ્નાન કરતી ન હતી। હંમેશા મારી જ સેવામાં તત્પર રહેતી હતી। હું ક્યારેક રિસાઈ જતો હતો તો તે ઘણી ભયભીત થઈ જતી હતી અને ક્યારેક ધમકાવતો હતો ત્યારે તે ડરની મારી ચૂપ રહી જતી હતી। મારાથી કોઈ ભૂલ થઈ જતી હતી તો એ મને સચેત કરી દેતી હતી। મારામાં એનો એટલો અધિક સ્નેહ છે, જો હું ક્યારેક પરદેશ ચાલ્યો જતો હતો તો તે વિરહવ્ય
આસ્થાથી કૃશ થઈ જતી હતી. આમ તો એ વીર માતા છે, તો પણ મારા ગયા પછી શું એ ગૃહસ્થીનો વ્યવહાર ચલાવી શકશે? મારા ચાલ્યા ગયા પછી એકમાત્ર મારે જ સહારે રહેનારા આ પુત્રો પુત્રીઓ પણ કેવી રીતે જીવન ધારણ કરશે? એ તો સમુદ્રની વચમાં નાવ તૂટી જવાથી વ્યાકુળ થયેલા મુસાફરોની જેમ વળખા મારવા લાગશે. જો કે જ્ઞાન દ્રષ્ટિએ રાજા પુરંજન માટે શોક કરવાનું ઉચિત ન હતું, તો પણ અજ્ઞાનને લીધે તે આ પ્રમાણે દિનબુદ્ધિથી પોતાના પત્ની પુત્રો વગેરે માટે શોક વિહ્વળ થઈ રહ્યો હતો. આ જ સમયે તેને પકડવા માટે ત્યાં ભય નામનો યવનરાજ આવી પહોંચ્યો. જ્યારે યવનો તેને પશુની જેમ બાંધીને પોતાના સ્થાન ભણી લઈ ચાલ્યા, ત્યારે તેના અનુચરો અત્યંત આતુર અને શોકાકુલ થઈને તેની સાથે થઈ ગયા. યવનો વડે રોકી લેવામાં આવેલો સાપ પણ તે નગરી છોડીને તે બધાની સાથે ચાલી નીકળ્યો. તેના જતાં જ સઘળું નગર છિન્ન ભિન્ન થઈને પોતાની પ્રકૃતિમાં લીન થઈ ગયું. આ પ્રમાણે મહાબળવાન યવનરાજ વડે બળપૂર્વક ખેંચાવા છતાં પણ રાજા પુરંજને અજ્ઞાનને લીધે પોતાના હિતૈષી અને જૂના મિત્ર અવિજ્ઞાતને યાદ કર્યો નહીં. તે નિર્દયી રાજાએ જે યજ્ઞ પશુઓની બલિ આપ્યો હતો, તેઓ તેણે આપેલી પીડાને યાદ કરીને તેને ક્રોધપૂર્વક કુહાડાઓથી કાપવા લાગ્યા. તે વર્ષો સુધી વિવેકહીન અવસ્થામાં અપાર અંધકારમાં પડેલો નિરંતર કષ્ટ ભોગવતો રહ્યો. સ્ત્રીની આસક્તિને લીધે તેની આ દુર્ગતિ થઈ હતી. અંતકાળમાં પણ પુરંજનને તેનું જ ચિંતન થતું રહ્યું હતું. તેથી તે નૃપશ્રેષ્ઠ બીજા જન્મમાં વિદર્ભરાજને ત્યાં સુંદર પુત્રી બનીને જન્મ્યો. જ્યારે એ વિદર્ભ પુત્રી લગ્ન યોગ્ય થઈ, ત્યારે વિદર્ભરાજે ઘોષણા કરી દીધી કે એને સર્વશ્રેષ્ઠ પરાક્રમી વીર જ પરણી શકશે. ત્યારે શત્રુઓના નગરોને જીતનારા પાંડ્ય નરેશ મહારાજ મલયધ્વજે યુદ્ધભૂમિમાં સમસ્ત રાજાઓને જીતીને તેની સાથે લગ્ન કર્યું. તેનાથી મહારાજ મલયધ્વજે એક શ્યામલોચન પુત્રી અને એના કરતાં નાના 7 પુત્રો ઉત્પન્ન કર્યા, જેઓ આગળ જતા દ્રવિડ દેશના 7 રાજા થયા. હે રાજન, પછી તેમાંના પ્રત્યેક પુત્રના ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા કે જેમના વંશજો આ પૃથ્વીને મન્વંતરના અંત સુધી તથા ત્યાર પછી પણ ભોગવશે. રાજા મલયધ્વજની પહેલી પુત્રી મહાન વ્રતશીલા હતી. તેની સાથે અગસ્ત્ય ઋષિના લગ્ન થયા. તેનાથી તેમને દ્રઢચ્યુત નામનો પુત્ર થયો અને દ્રઢચ્યુતને ઇદ્મવાહ નામનો પુત્ર થયો. અંતમાં રાજર્ષિ મલયધ્વજ પુત્રો વચ્ચે પૃથ્વીની વહેંચણી કરીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાથી મલય પર્વત પર ચાલ્યા ગયા. તે સમયે જેમ ચંદ્રિકા ચંદ્રદેવનું અનુસરણ કરે છે, તેવી જ રીતે મતલોચના વૈદર્ભીએ પોતાના ઘર, પુત્રો અને સમસ્ત ભોગોને તિલાંજલિ આપીને પાંડ્ય નરેશનું આગમન કર્યું. ત્યાં ચંદ્રવસા, તામ્રપર્ણી અને વટોદકા નામની 3 નદીઓ હતી. તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને તેઓ દરરોજ પોતાના શરીર અને અંતઃકરણને નિર્મળ કરતા હતા. ત્યાં રહીને તેમણે કંદ, બીજ, મૂળ, ફળ, પુષ્પ, પાન, તૃણ અને જળથી જ ગુજારો કરીને ઘણું કઠોર તપ કર્યું. એનાથી ધીરે ધીરે તેમનું શરીર ઘણું જ કૃશ થઈ ગયું. મહારાજ મલયધ્વજે સર્વત્ર સમદ્રષ્ટિ રાખીને ઠંડી, ગરમી, વર્ષા, વાયુ, ભૂખ, તરસ, પ્રિય, અપ્રિય, સુખ, દુઃખ વગેરે તમામ દ્વંદ્વો પર વિજય મેળવ્યો. તપ અને ઉપાસનાથી વાસનાઓને નિર્મૂળ કરીને તથા યમ, નિયમ વગેરે વડે ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશ કરીને તેઓ આત્મામાં બ્રહ્મ ભાવના કરવા લાગ્યા. આ પ્રમાણે 100 દિવ્ય વર્ષો સુધી સ્થાણુની જેમ નિશ્ચળ ભાવે એક જ સ્થાન પર બેઠેલા રહ્યા. ભગવાન વાસુદેવમાં સુદૃઢ પ્રેમ થઈ જવાને કારણે આટલા સમય સુધી તેમને શરીર વગેરેનું પણ ભાન ન રહ્યું. હે રાજન, ગુરુ સ્વરૂપ સાક્ષાત શ્રી હરિએ ઉપદેશ કરેલા તથા પોતાના અંતઃકરણમાં બધી તરફ સ્ફુરિત તથા વિશુદ્ધ જ્ઞાનના દીપકથી તેમણે જોયું કે અંતઃકરણની વૃત્તિનો પ્રકાશક આત્મા સ્વપ્નાવસ્થાની જેમ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં વ્યાપ્ત છે તથા તેમનાથી અલગ પણ છે. આવો અનુભવ કરીને તેઓ બધી તરફથી ઉદાસીન થઈ ગયા. પછી પોતાના આત્માને પરબ્રહ્મમાં અને પરબ્રહ્મને આત્મામાં અભિન્ન રૂપે જોયા અને અંતે આ અભેદ ચિંતનનો પણ ત્યાગ કરીને તેઓ સર્વથા શાંત થઈ ગયા. હે રાજન, આ સમયે પતિપરાયણ વૈદર્ભી બધા પ્રકારના ભોગોને ત્યજીને પોતાના પરમ ધર્મજ્ઞ પતિ મલયધ્વજની સેવા ઘણા પ્રેમથી કરતી હતી.
તે ચીર વસ્ત્રો ધારણ કરતી. વ્રત ઉપવાસ વગેરેને કારણે તેનું શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું અને તેના માથાના વાળ પરસ્પર ગુંજાઈ જવાને કારણે તેમાં લટો પડી ગઈ હતી. તે સમયે પોતાના પતિદેવની પાસે તે અંગાર ભાવને પામેલા ધુમાડા રહિત અગ્નિ પાસે અગ્નિની શાંત જ્યોત જેવી સુશોભિત થઈ રહી હતી. તેના પતિ પર લોકવાસી થઈ ચૂક્યા હતા, પરંતુ પૂર્વવત સ્થિર આસનમાં વિરાજમાન હતા. આ રહસ્યને નહીં જાણવાને કારણે તે તેમની પાસે જઈને તેમની પહેલાંની જેમ જ સેવા કરવા લાગી. ચરણ સેવા કરતી વખતે જ્યારે તેને પોતાના પતિના ચરણોમાં ઉષ્મા બિલકુલ નહીં હોવાની ખબર પડી, ત્યારે તો તે ટોળામાંથી વિખૂટી પડી ગયેલી હરણીની જેમ હૃદયથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ. તે વેરાન વનમાં પોતાને એકલી અને દીન દશામાં જોઈને તે ઘણી શોકાકુલ થઈ ગઈ અને આંસુઓની ધારાથી સ્તનો ભીંજવતી મોટા અવાજે રડવા લાગી. તે બોલી, રાજર્ષિ, ઉઠો ઉઠો! સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી લૂંટારાઓ અને અધર્મમય રાજાઓથી ભયભીત થઈ રહી છે. તમે તેનું રક્ષણ કરો. પતિની સાથે વનમાં ગયેલી તે અબળા આ પ્રમાણે વિલાપ કરતી પતિના ચરણોમાં પડી અને રડી રડીને આંસુ વહેવડાવવા લાગી. લાકડાની ચિતા બનાવીને તેણે તેના પર પતિનું શબ મૂક્યું અને તેને આગ લગાડીને વિલાપ કરતાં કરતાં પોતે સતી થવાનો નિશ્ચય કર્યો. હે રાજન, આ જ સમયે તેનો કોઈ જૂનો મિત્ર, એક આત્મજ્ઞાની બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે તે રડતી અબળાને મધુર વાણીથી સમજાવતા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, તું કોણ છે? કોની પુત્રી છે? અને જેના માટે તું શોક કરી રહી છે તે આ સૂતેલો પુરુષ કોણ છે? શું તું મને નથી જાણતી? હું તે જ તારો મિત્ર છું કે જેની સાથે તું પહેલાં વિચરણ કર્યા કરતી હતી. મિત્ર, શું તને પોતાની યાદ આવે છે કે કોઈ વખતે હું તારો અવિજ્ઞાત નામનો મિત્ર હતો? તું પૃથ્વીનો ભોગ ભોગવવા માટે નિવાસ સ્થાનને ખોળવા માટે મને છોડીને ચાલ્યો ગયો હતો. હે આર્ય, પૂર્વકાળમાં તું અને હું એકબીજાના મિત્રો અને માનસ નિવાસી હંસ હતા. આપણે બંને હજારો વર્ષો સુધી કોઈ નિવાસ સ્થાન વગર જ રહ્યા હતા. પરંતુ મિત્ર, તું વિષય ભોગોની ઈચ્છાથી મને છોડીને અહીં પૃથ્વી પર ચાલ્યો આવ્યો. અહીં ઘૂમતા ઘૂમતા તે એક સ્ત્રીએ રચેલું સ્થાન જોયું. તેમાં 5 બગીચા, 9 દરવાજા, 1 દ્વારપાળ, 3 કોઠા, 6 વૈશ્યકોળ અને 5 બજાર હતા. તે નગર 5 ઉપાદાન કારણોથી બનેલું હતું અને તેની સ્વામીની એક સ્ત્રી હતી. હે મહારાજ, ઇન્દ્રિયોના 5 વિષયો તેના બગીચા હતા, 9 ઇન્દ્રિય છિદ્રો દરવાજા હતા, તેજ, જળ અને અન્ન 3 કોઠાઓ હતા, મન અને 5 જ્ઞાનેન્દ્રિયો એ 6 વૈશ્યકોળ હતા, ક્રિયાશક્તિ રૂપ કર્મેન્દ્રિયો જ 5 બજાર હતા. 5 ભૂતો જ તેના ક્યારેય ક્ષીણ ન થતા ઉપાદાન કારણ હતા અને બુદ્ધિશક્તિ જ તેની સ્વામીની હતી. આ એવું નગર હતું કે જેમાં પ્રવેશ કરવાથી પુરુષ જ્ઞાન શૂન્ય થઈ જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. ભાઈ, તે નગરમાં તેની સ્વામીનીના ફંદામાં પડીને તેની સાથે વિહાર કરતાં કરતાં તું પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને તેના જ સંગથી તારી આ દુર્દશા થઈ છે. જો તું નથી તો વિદર્ભ રાજની પુત્રી અને નથી તો આ વીર મલયધ્વજ તારો પતિ, જેણે તને 9 દરવાજાઓવાળા નગરમાં બંધ કર્યો હતો, તે પુરંજનીનો પતિ પણ તું નથી. તું પહેલા જન્મમાં પોતાને પુરુષ સમજતો હતો અને હવે સતી સ્ત્રી માને છે. એ બધી મારી જ ફેલાયેલી માયા છે. વાસ્તવમાં તું નથી તો પુરુષ કે નથી તો સ્ત્રી. આપણે બંને તો હંસ છીએ. આપણું જે ખરેખરું સ્વરૂપ છે તેનો તું અનુભવ કર. હે મિત્ર, જે હું ઈશ્વર છું તે જ તું જીવ છે. તું મારાથી ભિન્ન નથી અને તું વિચારપૂર્વક જો કે હું પણ તે જ છું જે તું છે. જ્ઞાની મનુષ્ય આપણા બંનેમાં ક્યારેય જરા જેટલો પણ ફરક જોતા નથી. જેમ એક મનુષ્ય પોતાના શરીરની છાયાને દર્પણમાં અને કોઈ વ્યક્તિની આંખમાં ભિન્ન ભિન્ન રૂપે જુએ છે, તેવી જ રીતે એક જ આત્મા વિદ્યા અને અવિદ્યાની ઉપાધિના ભેદને લીધે પોતાને ઈશ્વર અને જીવનના રૂપમાં 2 પ્રકારે જોઈ રહ્યો છે. આ પ્રમાણે જ્યારે હંસે ઈશ્વરે તેના સાવધાન કર્યો ત્યારે તે માનસરોવરનો હંસ એટલે કે જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો અને તેને પોતાના મિત્રના વિયોગને લીધે ભૂલાયેલું આત્મજ્ઞાન ફરીથી પ્રાપ્ત થઈ ગયું. હે પ્રાચીન બર્હી, મેં તમને પરોક્ષ રૂપે આ આત્મજ્ઞાનનું દિગ્દર્શન કરાવ્યું છે, કારણ કે જગત કરતાં જગદીશ્વરને પરોક્ષ વર્ણન જ અધિક પ્રિય છે. ચોથા સ્કંદ અંતર્ગત
પુરંજન ઉપાખ્યાનમાંનો 28મો અધ્યાય સમાપ્ત.